જય મહાકાલ। આપ જોઈ રહ્યા છો વરસાદ રાતથી ચાલુ છે ને અત્યારે 8 વાગી રહ્યા છે। તો આમાં ખેડૂતોની શું દશા થાય? કુદરત મહેરબાન હોય તો જ ખેડૂત ધનવાન બની શકે છે। ઘણા લોકોની મગફળી ખેતરમાં પડી છે, તો એ મગફળીની શું હાલત થાય, શું દશા થાય? આખો વર્ષ ખર્ચો કરીને છેલ્લે પાક લેવાની સિઝન આવી ત્યારે આ માવઠા, કારણ કે બિન સિઝન વરસાદ એટલે માવઠું, તો પણ એ પણ સારું એવું વરસી રહ્યું છે। દિવાળી ગઈ પણ દિવાળી જેવો કોઈ માહોલ હતો નહીં, કારણ કે ખેડૂતો પાસે પૈસા હતા નહીં। ખેડૂતો પાસે પૈસા ના હોય તો માર્કેટમાં પણ મંદી જ હોય। તો ભગવાનને પ્રાર્થના કે ખેડૂતોનો મોલ પાક લેવા દો, કારણ કે કુદરત આધીન ખેતી છે, એમાં તો કોઈનું કશું ચાલી ના શકે। પણ આપણે પ્રાર્થના કરી શકીએ કે ખેડૂતોને પાક બધો સારી રીતે લેવાઈ જાય, કોઈ નુકસાન ના જાય, તો માર્કેટમાં પૈસો આવશે। બાકી જે ખેતી નથી કરતા એને કે વરસાદ પડ્યો તો અમારે શું, પણ એવું નથી મિત્રો। તમે કોઈ ધંધાદારી છો પણ ખેડૂત પાસે પૈસો નહીં હોય તો તમારા ધંધામાં પણ મંદી જ આવવાની છે। ને ભાવતાલની વાત કરી તો પણ હું તો કહું છું કે બધા સાથે મળીને સોશિયલ મીડિયા દ્વારા સરકારને વિનંતી કરીએ કે ખેડૂતોને સારામાં સારો ભાવ મળે, દરેક પાકનો ભાવ ખેડૂતોને મળી રહે, પોસાઈ રહે। કારણ કે ખેડૂત ખેતી કરે છે તો ખેતી જ એવો એક ધંધો છે કે એ ખાલી ખર્ચ કરી શકે છે, પણ આવકનો સ્ત્રોત કે એની શું ઉપજ આવશે એ કુદરત ઉપર છે અને છેલ્લે વેપારીઓ ઉપર છે। કારણ કે ખેડૂતમાં કોઈ યુનિટી થઈ શકે નહીં। બધા ખેડૂતો સરખા નથી હોતા, એટલે એમાં કોઈ યુનિટી બની શકે નહીં। અને ખેડૂત એક એવો દયાળુ જીવ છે કે જે બધાનું વિચારે છે। ખેતી કરે છે તો પશુ પક્ષી આદિ જીવ એની ફસલો ખાય છે ને બાદ પછી જે વધે છે ખેડૂતના ઘરે આવે છે ને ત્યારે વેપારીઓ ભાવ તળિયે બેસાડી દે છે। ખેડૂત લાચાર નથી, લાચાર બનાવવામાં આવ્યો છે। તો મારી સર્વ દેશવાસીઓને વિનંતી છે કે સોશિયલ મીડિયા દ્વારા સરકારને આપે વિનંતી કરીએ કે ખેડૂતોને ભાવ સારામાં સારો મળી રહે દરેક પાકનો। ખેડૂતો ખેતી કરે છે ત્યારે આપે આપણું જીવન ગુજારીએ છીએ। તો મહેરબાની કરીને મારો આ વિડીયો શેર કરો, લાઈક કરો અને જેમ બને એમ વધારેમાં વધારે લોકો સુધી પહોંચે અને મારી આ વાત સરકાર સુધી પહોંચે। તો સાથે મળીએ, ખેડૂતને સદ્ધર બનાવીએ તો જ આપે સદ્ધર બનશું। આપણું જીવન ખેડૂતોને આધીન ચાલે છે। લોકો ગમે તે કહેતા, ગમે એટલા તમારા પાસે પૈસા છે, પણ અનાજ તો ખેડૂતોનું જ ખાઈએ છીએ, એની મહેનતનું જ આપણે ખાઈએ છીએ। એટલે વિનંતી છે કે સાથે મળીને ખેડૂતોને, કુદરત આગળ તો આપણું કશું ચાલવાનું નથી, પણ
સરકારને વિનંતી કરીએ ખેડૂતોને સારો ભાવ મળે તો આ વરસાદના લીધે માવઠાના લીધે જે નુકસાન થયું છે એની ભરપાઈ થઈ શકે. ખેડૂત રાજી રહેશે તો જ આપણે રાજી રહી શકશું. બાકી તમે જોયું ખેડૂતો પાસે દિવાળી માટે કોઈ પાક વેચાણ નહોતો, તો દિવાળી આપણે જોઈ તો દિવાળીમાં બજારમાં મંદીનો માહોલ હતો. એટલે એ મંદીનો સામનો ના કરવો હોય, માર્કેટમાં તેજી લાવવી હોય તો ખેડૂતોનો સાથ સહકાર આપવો જ પડશે. કોઈ પાર્ટી, કોઈ પક્ષ નહીં કે ભાજપ સરકાર, કોંગ્રેસ સરકાર, આપે કોઈ પક્ષમાં પડવું નથી, કોઈ રાજકારણમાં પડવું નથી. બસ આપણે સરકારને એટલું જ કહેવું છે કે ખેડૂતોના પાકના ભાવ સારા મળી રહે એવો પ્રયત્ન કરો કે જેથી કરીને ખેડૂતોનો સચવાઈ રહે. કારણ કે જાણે છે જે ખેતી કરે છે ને ખબર છે કેટલો ખર્ચ આવે છે ખેતીમાં. એમને એમ તો થતી નથી ખેતી. એ ખર્ચ કર્યા પછી ખેડૂત પાસે શું વધશે એ પણ એને ખ્યાલ હોતો નથી. હવે આવી રીતે જો માવઠા થતા હોય તો ખેડૂતો પાસે કશું વધે નહીં. એને ખર્ચો કર્યો છે એ પણ નથી નીકળતો. તો મહેરબાની કરીને પ્લીઝ સોશિયલ મીડિયા દ્વારા સરકારને આપણે એટલી વિનંતી કરી શકીએ છીએ કે ખેડૂતોને સારામાં સારો ભાવ મળી રહે, વેપારીઓ દ્વારા છેતરપિંડી ના કરવામાં આવે. તો આટલો મારો આ વિડીયો શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરજો. જય જવાન, જય કિસાન, જય મહાકાલ.